વડોદરામાં ક્રિકેટર યુસુફ પઠાણનો સરકારી જમીન પર કબજો. યુસુફ પઠાણે પાલિકાનો 978 ચોરસ મીટરનો પ્લોટ પચરાવી પાડ્યો. ગુજરાત હાઈકોર્ટે યુસુફ પઠાણનો ઉધડો લઈ ઝાટકણી કાઢી. પાલિકાના ડેપ્યુટી કમિશનર સુરેશ તુવેરનું મોટું નિવેદન. પાલિકાનો પ્લોટ વર્ષોથી પચરાવી પાડી યુસુફ પઠાણે દબાણ કર્યું. દબાણ દૂર કરવા અમે યુસુફ પઠાણને નોટિસ આપી. નોટિસના વિરુદ્ધમાં યુસુફ પઠાણ હાઈકોર્ટમાં ગયા હતા. હાઈકોર્ટમાં દલીલો પૂરી થઈ ઓર્ડર આવ્યા પછી કાર્યવાહી કરાશે. વડોદરાના તાંદલજા વિસ્તારમાં ઇન્ટરનેશનલ ક્રિકેટર યુસુફ પઠાણનો આ એ જ બંગલો છે કે જેને લઈને વિવાદ થયો છે અને હાઈકોર્ટે યુસુફ પઠાણનો ઉધડો લીધો છે. બાગે મહેમૂદ નામનો આ બંગલો ઇન્ટરનેશનલ ક્રિકેટર યુસુફ પઠાણ અને ઇરફાન પઠાણનો છે. તેના પરિવાર સાથે આ જ બંગલોમાં બંને ક્રિકેટર રહે છે. આ જ બંગલોની અંદર બહારની સાઈડ જે કમ્પાઉન્ડ વોલ કરવામાં આવી છે તેની અંદર વડોદરા મહાનગરપાલિકાનો 978 ચોરસ મીટરનો એ પ્લોટ પણ આવેલો છે કે જેના પર યુસુફ પઠાણ અને ઇરફાન પઠાણના પરિવાર દ્વારા વર્ષ 2012થી કબજો કરી રાખવામાં આવ્યો છે. વર્ષ 2012માં પાલિકાની સ્થાયી સમિતિ દ્વારા પ્લોટ આપવા માટે પ્રસ્તાવ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ સામાન્ય સભા દ્વારા તેને મંજૂરી પણ આપવામાં આવી હતી અને અંતિમ મંજૂરી માટે આખો એ મામલો જ્યારે રાજ્ય સરકારમાં મોકલવામાં આવ્યો ત્યારે વર્ષ 2024માં રાજ્ય સરકારે આ પ્લોટ આપવાનો ઇનકાર કરી દીધો. આટલા વર્ષથી જ્યારે વડોદરા મહાનગરપાલિકાનો સરકારી પ્લોટ યુસુફ પઠાણના કબજામાં છે ત્યારે હાઈકોર્ટે પણ આ મામલે યુસુફ પઠાણનો ઉધડો લેતા જણાવ્યું છે કે ઇન્ટરનેશનલ ક્રિકેટર પાસેથી આ પ્રકારની અપેક્ષા ન રખાય અને તાત્કાલિક આ પ્લોટ ખાલી કરવા માટે આદેશ કર્યો છે. નહીંતર વડોદરા મહાનગરપાલિકાને હાઈકોર્ટ આદેશ કરશે આ પોઝિશન લેવા માટે. કેમેરામેન જિગ્નેશ સોલંકી સાથે અમિત ઠાકોર, TV13 વડોદરા. પોતે નેશનલ લેવલના ક્રિકેટર હોય અને સલામતીના કારણોસર વડોદરા મહાનગરપાલિકા દ્વારા તેઓને ફાળવવામાં આવે તેવી તેઓની માંગણી હતી. એ માંગણી અન્વયે જે તે વખતે પ્લોટનું વેલ્યુએશન કરાવેલું અને એ તેઓને સીધું હરાજી વગર ફાળવવા માટે સરકારશ્રીની મંજૂરી માંગવામાં આવેલી હતી. પરંતુ સરકારશ્રીની જેવી રીતે મંજૂરી મળેલ ન હતી જેથી પ્લોટ તેઓને ફાળવવામાં આવેલ નથી. હાલમાં તેઓ એનો રહેઠાણની નજીકનો પ્લોટ છે તેઓએ કમ્પાઉન્ડ વોલનું દબાણ કરેલું છે. તે દબાણ દૂર કરવા માટે વડોદરા મહાનગરપાલિકા તરફથી તેઓને નોટિસ આપવામાં આવેલી છે અને તેઓએ ક્રિકેટરશ્રી તેઓ નામદાર ગુજરાત હાઈકોર્ટના વડોદરા મહાનગરપાલિકાની નોટિસ સામે તે પિટિશન દાખલ કરી છે. તેનો કેસ નામદાર હાઈકોર્ટમાં ચાલી રહેલ છે. ગઈકાલે પણ તેઓના કેસ અન્વયે વિવિધ દલીલો સામે સાપેક્ષે દલીલ કરવામાં આવી અને તેનો હુકમ આગામી 15 જૂન સુધીની મુદતમાં જે છે એમાં થઈ જશે એવી માનવામાં આવી રહ્યું છે.